नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव निदाता ચારિત્રનો પિતાબેન પરમાર્થ પ્રતિક્રમણ સાચું પ્રતિક્રમણ કોને કહેવું? કવચ છે 110 બાસી ગાથામાં થાય ને. બાસીની ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મવનદારીને શ્લોક કહે છે. इति सति मुनिनाथ उच्के भेदभावे स्वयं अयम उपयोग राजते मुक्तमोह समजल निधि पूरक्षा लीत कलंक सखलु समय सारस्य वेदक एष. ये रीते जारी मुनिनाथ ने मुनिની મુખ્યતાથી વાત છે. મુનિનાથને અત્યંત ભેદભાવ અંતરમાં પુન પાપના વિકલ્પ જે ઉઠે દ્રવ્ય પ્રતિક્રમણના આદિ વ્યવહાર પ્રતિક્રમણ કહેવાય ને, મિથ્યા મિંદુકણી એવો વિકલ્પ એનાથી પણ જેણે આત્માને ભેદ કર્યો છે શુભ ને અશુભ રાગ એનાથી જેનો ભેદભાવ ભેદ વિજ્ઞાન પરિણામ જુદા પડ્યા છે. આત્મા વિતરાગ સ્વરૂપ છે એ જયારે રાગથી ભિન્ન પડીને વિતરાગ પરિણામે પ્રણમે છે ત્યારે ભેદ જ્ઞાનના પરિણામ કહેવામાં આવે છે. ત્યારે આ સમય સાથ સ્વયં ઉપયોગ હોવાથી શુદ્ધ ઉપયોગ સમય સાથ કાળ તો ઉપયોગ છે પણ રાગથી ભિન્ન પડીને સ્વયં શુદ્ધ ઉપયોગ થયો. પરિક્રમનું જે કરવું ને આ સામાયિક કરવું એ તો બધા વિકલ્પ ને રાગ છે, એ કઈ ધર્મ નથી, એ સાચું પ્રતિક્રમણ એ નથી. સાચું પ્રતિક્રમણ ભગવાન આત્મા વિકલ્પ જે શુભ શુભ રાગ એનાથી ભિન્ન પડીને સ્વયં ઉપયોગ શુદ્ધ થયો, મુક્તમો થયો ધકો. પોતાના આત્મામાં શુદ્ધ પરિણમનપણે ઉપયોગપણે પરિણમવું એ રાગ આદિ મોહ એનાથી મુક્ત થયો, એનું નામ પ્રતિક્રમણ છે. ઘડીએ હાંચી જાય છે ને આ જવાબ પડીક બનાવવાનું એ તો ભાષા હું કરું છું એ માન્યતા જ મિથ્યા છે અને એનો વિકલ્પ જે ઉઠે છે તો રાગ છે. એ સાચું પ્રતિક્રમણ છે એમ માન્યતા એ મિથ્યાત છે. ભગવાનભાઈ કેટલા કર્યા છે પરિક્રમણ? બહુ ઘણા કર્યા, જૂના માનો ને. હા, અહીં તો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ છે એનું. એ રાગ છે એ દુઃખરૂપ છે. વ્યવહાર પ્રતિક્રમણનો રાગ દુઃખરૂપ છે.
એનાથી જેણે આત્માને જુદો પાડ્યો છે એવો જે મુનિનાથ એનો સ્વયં ઉપયોગ એ આનંદમાં સ્વયં ઉપયોગ થવાથી મુક્ત મોહ છે. મોહથી મુક્ત થયો થકો. બરાબર. રાગ ભાવ છે, વિકલ્પ શુભ એ પણ મોહ છે. બરાબર. એનાથી મુક્ત થયો થકો. હા, એ તો વાત શું કે છે સમજવી કઠણ પડે. સમજળ નિધિના પૂરથી ઉપશમ સમુદ્રની ભરતીથી શું કે છે આત્મા પોતાના શુદ્ધ પરિણમનના ઉપયોગમાં આવ્યો. એથી એને સમજળ નિધિપુર ઉપશમ સમુદ્રની ભરતી આવી. અકશાય શાંતિ ભાવ વિકાર રહિતની ભરતી ઉત્પાદ થયો. એનાથી પાપ કલંકને ધોઈ નાખીને પુણ્ય પાપના વિકલ્પો બે પાપ છે. બે પાપ है पाप पाप को सौ कहे પણ અનુભવી જન પુણ્ય को भी पाप कहे. સાચું પ્રભુ. એ છે સમજળ નિધિ ઉષ્મનો દરિયો એનું પૂર એટલે ભરતી. હા, અવત પર્યાયમાં રાગની ઉત્પત્તિ હતી. એને ઠેકાણે રાગથી ભિન્ન પડીને શાંત રસની ઉત્પત્તિ ભરતી પર્યાયમાં આવી. હા હા હા, भरती समझते बाढ़. बाढ़ कहते हैं भरती बाढ़ आई. अंतर में उपशम रस की बाढ़ आई. हाँ, भगवान आत्मा चैतन रस और कटाय रस થી ભરેલું તત્વ એને જાણે રાગથી ભિન્ન કરીને સ્વભાવનું અવલંબન લીધું અને સ્વભાવનો ઉપયોગ શુદ્ધ પ્રગટ થયો. એ ઉપશમ રસ. રાગ હતો એ કષાય દુઃખરૂપ રસ. કષાય અગ્નિ હતી. વ્યવહાર પ્રતિક્રમણ જે વિકલ્પ છે એ પણ કષાય અગ્નિ હતી. સાચું પ્રભુ. ધર્મીની વાત છે. અજ્ઞાનીનું વ્યવહાર પ્રતિક્રમણ એ પણ પરિક્રમણ છે જ નહીં. એ તો એટલો મિથ્યાર ભાવ છે. જેણે આત્માને પુણ્ય પાપના વિકલ્પથી દૂર ખસેડ્યો છે. આવે છે ને ક્યાં પ્રવચન સામે આમ ખસી આમ પુણ્ય પાપ ઉપર જે લક્ષ્ય છે એનાથી છૂટો કર્યો છે, જુદો પાડ્યો. એ જુદો પાડતા સૂક્ષ્મ રસનો ભરતી આવી. શાંત શાંત અકષાય ભાવ એનો બાઢ પર્યાયમાં ભરતી ઉત્પન્ન થઈ. એથી પાપ કલંકને ધોઈ નાખ્યા. શુભ અને અશુભ ભાવ બે પાપ છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ એ પણ પાપ છે. અમૃતથી વિરુદ્ધ છે. પોતાનું સ્વરૂપ જે પવિત્ર આનંદ અમૃત એનાથી પુણ્યભાવ વિરુદ્ધ છે. તેથી એને પાપ પલંગ કહી દીધું છે. હા હા, પાપ કલંકને ધોઈ નાખ્યા છે. જેને પુણ્ય પાપની ઉત્પત્તિને અટકાવી દીધી છે એમ કીધું.
સમજાણું કાંઈ? જી પ્રભુ. એના સ્થાનમાં ઉપશમ રસની ઉત્પત્તિ થઈ છે. હાજી. બહુ સરસ. હા 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 હા. એ પુરુષાર્થ છે, अनंत पुरुषार्थ कभी अनंत काल में कभी किया नहीं। ऐसे अंतरमा पुण्य पापना रागना ભાગની ઉત્પત્તિનો નાશ કરી એના સ્થાનમાં શાંતિ અવિકારી વિતરાગ પર્યાયનો સમુદ્ર ઉછળ્યો. હા હા. એ બિરાજે છે, વિતરાગ પર્યાય શાંત રસે બિરાજે છે. વિકાળ ભગવાન આત્મા અકશાય શાંત રસનો પિંડ, પણ એનો ઉપયોગ થયો ઉપરથી ખસીને એ પણ ઉપશમ રસે બિરાજે છે. પ્રભુ. આનું નામ પ્રતિક્રમણ છે. સાંભળી નો હોય. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથે કહેલું પ્રતિક્રમણનું આ સ્વરૂપ છે. સાચું પ્રભુ. સમજાય છે કાંઈ? અરે આ ખરેખર સમયસારનો કેવો ભેદ! જેની શાંતિ દશા પ્રગટ થઈ તે સમયસારનો પ્રકાર કેવો હોય? પુણ્ય પાપના વિકલ્પના નાશ કરીને રસ સદુપયોગની રમણતામાં શાંત રસ ઉછળ્યો. આ તે સમયસારનો કેવો ભેદ! અરે વાહ. એનું નામ નિશ્ચય સાચું પ્રતિક્રમણ છે. સમજાય છે કાંઈ? એનું તો હજી શું કહેવા માંગે છે પકડવું કઠણ પડે. પેલા લાકડા ઊંધા પૈસા છે ને ઘણા. એ બાકી ગાથા થઈ જાવ અને ત્રાસી. મોટુણ વયણ રયણમ રાગાદિ ભાવ વારણમ ક્રિચા અપાણ જો જાયની રસદોઈથી પરિક્રમણમ. નીચે એનું હરિગીત. રચના વચનની છોડીને રાગાદિ ભાવ નિવારીને જે જીવ ધ્યાવે આત્મને એ જીવને પ્રતિક્રમણ છે. ટીકા. દિને દિને મુક્ષુજનો વળી ઉચ્ચારવામાં આવતો મુનિ આત્મજ્ઞાની ધ્યાની અતિન્દ્રિય આનંદના સ્વાદિયા એવા જે સંત એ હંમેશા દિને દિને મુખજને ઉચ્ચારવામાં આવતો વચનમય પ્રતિક્રમણ. સાંસવામાં પ્રતિક્રમણનો વિકલ્પ છે ને, વ્યવહાર એની કહે છે. પણ જેને આત્માનું ભાન છે, જેને રાગના વિકલ્પથી ચૈતન્ય જુદો અનુભવ્યો છે, એને જે પ્રતિક્રમણનો વિકલ્પ જે વચન છે એ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને આત્માના આનંદના લક્ષીને અનુભવીને એવા મુનિને જે વચનનો વિકલ્પ ઉઠે પ્રતિક્રમણનો, એ પાપક્ષયનો હેતુ છે. આ પાપ અશુભ છે. એ પોતે પુણ્ય ભાવ છે.
इन ભાવથી રહિત આત્માનું ભાન હોવા છતાં એને શુભ ભાવનો વિકલ્પ આવો પ્રતિક્રમણનો ભગવાને શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે વચનની રચનામાં બોલતો હોય ભાવમાં શુભ ભાવ છે અંદર ये पाप से ना हेतुभूत सूत्र समुदाय देखो भगवान संतोए प्रतिक्रमण सूत्रनी रचना करी ये सूत्रनी रचना वचन द्वारा बोले છે અંદર શુભ ભાવ છે बराबर बोले છે તો વ્યવહારથી વાત નહીં બોલે કોણ એ તો જડની ભાષા છે सूत्र समुदाय तेनो आ निराश है देखो शू कीधु ए सम्यक दर्शन सम्यक ज्ञान चारित्रनी शुद्ध परिणति होवा छतां तेने જ્યારે વ્યવહાર પ્રતિક્રમણનો વિકલ્પ ઉઠે છે ત્યારે ભગવાને કહેલા શાસ્ત્રો પ્રતિક્રમણના વાણીથી બોલે છે અંદર શુભ ભાવ છે બરાબર એનો નિરાશ કર્યો થાય એ બંધનું કારણ છે સાચું પ્રભુ કોને આ સમ્યક જ્ઞાનીની વાત આવે છે અજ્ઞાની જે દેહની ક્રિયા હું છું રાગથી પુણ્યનો ભાવથી મારો મને ધર્મ થાય એવા મિથ્યા દ્રષ્ટિને તો આની વાત છે નહીં એ તો અજ્ઞાની છે ધર્મી મુનિને ભાવલિંગી સંત બરાબર જંગલમાં વસતા હોય છે તો નગ્ન દશા હોય છે એની જૈન દર્શનમાં મુનિની દશા ભાઈમાં નગ્ન હોય છે બરાબર અંતરમાં ત્રણ કસાયનો અભાવ હોય છે સાચું પ્રભુ એવા મુનિને જયારે પ્રતિક્રમણનો દિને દિને હંમેશ સવાર સાંજ પ્રતિક્રમણનો જે વિકલ્પ આવે છે એ પાપ ક્ષયનો હેતુ છે છતાં એનો નિરાશ છે અહીંયા બરાબર સાચું પુણ્ય પરિણામ પણ બંધનનું કારણ છે સાચું પ્રભુ એ સાચું પ્રતિક્રમણ નથી તેનો આ નિરાશ છે તેનું આમાં નિરાકરણ ખંડન કર્યું છે એ સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાનીને ત્રણ કસાયના અભાવ એવા સંતને સવાર સાંજે શુભ વિકલ્પનું પ્રતિક્રમણ શાસ્ત્રે બાંધેલું એ બોલે અને ભાવ હોય એનો પણ આમાં નિષેધ કર્યો છે સમજાય છે કાંઈ બરાબર એ પણ સાચું પ્રતિક્રમણ નથી વ્યવહાર છે કોને એવડો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને ત્રણ કસાયનો અભાવ હોય એને છે અંશે હોય સમજાય છે કાંઈ એ છે પરમ તપસ્ત્રણના કારણભૂત સહજ વૈરાગ સુધા સાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ જેમ પૂર્ણિમાનો ચંદ્ર દરિયામાં પાણીને ઉછાળે છે પૂનમને બી પાણી દરિયો ઉછળે નજીક આવે એમ જે મુનિ જેને આત્મજ્ઞાન આત્મ ધ્યાન પ્રગટ્યું છે દયાદાન વ્રત આદિના પરિણામ પણ જે બંધનનું કારણ જાણે છે
મહાવર્તના પરિણામ પણ જે બંધનું કારણ જાણે છે. સાચું પ્રભુ. હા હા હા. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ જી એનો જેને આશ્રય લઈને જી પરમ તપસ્યાનું કારણભૂત સાચા મુનિપણાનું કારણભૂત હાજી એમ કે છે. સહજ વૈરાગ સુધા સાગરને માટી સહજ વૈરાગ રૂપી સમુદ્ર હાજી અમૃતનો સાગર અમૃતનો સાગર એમાંથી પૂર્ણિમાનો ચંદ્ર જેવો જીવ છે. જી જીવ એવો એમ કે પરમ તપનું કારણ એવો સહજ વૈરાગ રૂપી અમૃતનો સાગર એમ કેમ લીધું ત્યાં કે પુણ્યને પાપના વિકલ્પથી ખસી જવું એનું નામ વૈરાગ છે. સાચું પ્રભુ. એટલે આ પરિચમું છે ને એટલે એમ લીધું છે. હા ભગવાન આત્મા પૂર્ણ આનંદ અતિન્દ્રિય આનંદનો નાથ જી એવો જેણે સમ્યક દર્શનમાં અનુભવ કર્યો છે. હાજી સમ્યક દર્શનમાં એ પરમ અતિન્દ્રિય આનંદ આત્મા છે. હાજી એવો અતિન્દ્રિયનો સ્વાદ લીધો છે જેણે. જી પ્રભુ. એ અતિન્દ્રિય સ્વાદીઓ જીવ જી કે છે કે પરથી એટલો બધો વૈરાગ છે એને મુનિ છે ને તો મુનિ જેવા છે ને પરમ મુનિપણું જે શાંત આનંદ રસ નિર્વિકલ્પ જેના વ્યવહાર પ્રતિક્રમણ અને વિકલ્પ છે એ પણ જેમાં નથી હાજી એવી દશાને અહીંયા મુનિપણું કહે છે. બરાબર. હા સહજ વૈરાગ રૂપી અમૃતનો સાગર જી તેને ઉછાળવા માટે ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રસ્નાન એવો જીવ. હા એ શબ્દો સમજવા મુનિના કે છે કે સાચો મુનિ એને કહીએ જી જી નવ તત્વની માં સંવરિજરાની ઓળખાણ કરવી પડશે ને બરાબર. હાજી બરાબર કર્યું. તો સાચા મુનિ એને કહીએ જી કે જેનો અમૃત સાગર ઉછળ્યો છે અંદરથી. અરે વાહ. અમૃતથી ભરેલો ભગવાન આત્મા છે. અમૃત આનંદ હાજી એ ભય રાગ ને પુણ્યપાપના વિકલ્પથી ખસી ગયો છે, હટી ગયો છે હાજી અને સ્વભાવ તરફની સન્મુખમાં જેનો અમૃત સાગર ઉછળી રહ્યો છે. હાજી હા 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 હા. જી જી એવા મુનિને અપ્રશસ્ત વચન રતન પરિમુખ કે છે અશુભ પરિણામથી તો મુક્ત છે. હાજી એને અશુભ પરિણામ તો હોતા નથી. નથી. એવો હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ વચન રચનાને છોડીને ભાષા જુઓ. પ્રતિક્રમણ સૂત્રની વિષમ વિવિધ પ્રકારની ભાષા જી એની રચના એમાં લક્ષ્ય દેવું હાજી એ શુભ ભાવ છે, પુણ્ય છે. હાજી પ્રતિક્રમણ સાચું નહીં. જી જી હા હા. પાપથી તો હટી ગયેલો એટલે પાપ તો એ છે જ નહીં. હા હા. પરિમુક્ત છે એમ પણ સર્વથા મુક્ત એમ કીધું. સર્વથી મુક્ત છે. ઓહો વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાની પ્રભુએ જી જૈન પરમેશ્વરે જે આત્મા કીધો હાજી એવો આત્મા અન્યમતમાં અન્યમાં ક્યાંય હોઈ શકે નહીં. હાજી એવો જે ભગવાન આત્મા અરે વાહ. એ કે છે કે વૈરાગ રસથી તો અમૃત તો ઉછળે છે ને. હાજી હવે અશુભ રચના વચનની પરિણામની એ તો એને નથી, નથી. પણ પ્રતિક્રમણ સૂત્રની વિષમ વચન રચના ભાષાને એ શબ્દોને યાદ રાખવા અને સરખા બોલવા એ બધી વિષમતા છે કે છે.
સાચું. એ બધો શુભ રાગ છે. હાજી. સમજાય છે કાંઈ? જી. આવું માર્ગનું શું છે? હજી એની શ્રદ્ધામાં બે નહીં, જ્ઞાનમાં આવે નહીં, એને ફીરતા કેદી થાય? હાજી. કે છે કે ભગવાને કહેલા પ્રતિક્રમણ સૂત્રની રચના સંતોએ કરેલી, હાજી. એનું વિષમ વચન રચના એને છોડી નહીં. સાચું બોલો. કારણ એ વચનોમાં વચન તો જડ છે, હાજી. પણ એમાં આમ બોલવું, આમ આમ કરવું, આમાં ફેરફાર શબ્દોનો આડવડો ન થાય ને, એ બધી વિષમ ભાવ છે. હાજી. સંભાવ નથી. હે જલ્પ? હા, પણ હું વિષમ ભાવ છે, વિકલ્પ છે ને, શુભ રાગ છે ને. પ્રતિક્રમણની ભાષા બોલવી એમાં શુભ રાગ છે. હાજી. ભાષા તો જડ છે, બરાબર. જલ્પ વિકલ્પ છે, રાગ છે. એને છોડી દઈને. બરાબર. હા 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 હા. એવી વચન રચનાને પણ છોડી નહીં એમ. હાજી. બાપુ વિતરાગ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યો હાજી. એ અલૌકિક માર્ગ છે. બરાબર. સાચું. એ માર્ગની વાત પણ સાંભળવા મળે નહીં, જી. એ સમજે કે દી. હા હા. બહારથી માથાકૂટ કરી કરીને મરી ગયો નથી. આત્માના અંતર જ્ઞાન ને અંતર્ભાન વિના જી. એ મુનિવ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો, હાજી. પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. એવા દ્રવ્યલિંગી પણ અનંત વાર લીધા. હાજી. આત્મ એ પુણ્યપાપની ક્રિયાના પરિણામથી જુદો, એના ભાન વિના સ્વરૂપની રચનાની ચારિત્ર દેખા એને હોય નહીં. બરાબર. હા. અહીં તો ભગવાન કુંકુંદાચાર દેવ જી. સાચું પ્રતિક્રમણની વ્યાખ્યા કરતા એમ કહે છે જી. જી. કે ધર્માત્માએ જેને અંતર આનંદ સ્વભાવનું ભાન થયું છે, હાજી. એ અશુભ રાગની રચના તો છોડવી બરાબર. એને તો હોતા જ નથી. આ શુભ રાગમાં પ્રતિક્રમણનો વિકલ્પ ઉઠે છે અને શાસ્ત્રની રચનામાં બોલતા હાજી. એને પણ છોડી દે. હા હા. સંસાર લતાના મૂળ કંદભૂત સંસારરૂપી વેલડી, જી. એનું મૂળ કંદભૂત સમસ્ત મોહ રાગદ્વેષનું નિવારણ કરીને. હા હા. સંસારરૂપી વેલડી, જી. એનું મૂળિયું મોહ ને રાગદ્વેષ. બરાબર. એ શુભભાવ પણ સંસાર લતાનું મૂળિયું કીધું. હા ભાઈ, જી. હા. મુનિને આચા સંત ને જેની આત્મક્રિયા આનંદમય થઈ ગઈ છે, હાજી. એવા જીવે સંસારરૂપી વેદડીનું મૂળિયું જી. જી. કંદ મૂળ મોહ રાગ દ્વેષ ભાવ નિવારણ કરીને છોડીને આત્માના આનંદમાં રમે છે, હાજી. એને સાચું પ્રતિક્રમણ હોય છે. બરાબર. ભગવાનભાઈ, હું તો સાંભળેલું નહીં કોઈ દી. વાત જ છે. હા હા હા. અતિન્દ્રિય આનંદનો નાથ આત્મા, જી. જી. અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા,
એનું જેને પ્રથમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈને ભ્રમણાથી પાછો ખસીને પુણ્યમાં ધર્મ છે, પાપમાં મજા છે, પરનું કંઈ કરી શકું છું, પરથી મારામાં કંઈ મદદ મને મળે છે, એવો જે મિથ્યાત ભાવ એને તેના સ્વરૂપના આનંદના સ્વાદ્યા થઈને એ મિથ્યાત્વનું જેને પરિક્રમણ કર્યું છે સમજાણું કાંઈ એ મિથ્યાત્વનું પ્રતિક્રમણ એને હવે આગળ વધીને ગ્રહણ કસાયનો નાશ કર્યો છે, સ્વરૂપનો આશ્રય ઘણો લીધો છે. એવા મુનિએ કે છે અશુભ ભાવ તો એને હોતો નથી, પણ પ્રતિક્રમણ સૂત્રને બોલવામાં જે શુભ ભાવ છે એ પણ બંધનું કારણ છે. એને છોડીને એને છોડીને અશુભમાં જવું એમાં નથી કઈ. અશુભ તો છે જ નહીં. એ શુભ રાગનું કારણ, બંધનું કારણ મુનિને પણ છે. એને છોડીને સ્વરૂપમાં રમણતા કરે, રાગથી હઠી ગતિ સ્વરૂપમાં લીનતા કરે, અખંડ આનંદમય નિજ પારણ પરમાત્માને જાવે છે. ભગવાન આત્મા અખંડ છે, એક રૂપ છે એનું ચૈતન મૂર્તિ પ્રભુ. એવો અખંડ આનંદમય પ્રભુ આત્મા તો આનંદ અતિન્દ્રિય આનંદમય છે. એમાં પુણ્ય પાપના વિકલ્પ ને દુઃખ એમાં છે નહીં. જેવો આનંદ ને લેવા અહીંયા અખંડ આનંદમય નિજ કારણ પરમાત્મા ત્રિકાળી ભગવાન સ્વરૂપ આત્માનું ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ નિજ કારણ પરમાત્મા પોતાનો ભગવાન ત્રિકાળી એ શુભ ભાવથી ખસી અને સ્વરૂપનું ધ્યાન કરે છે. તે જીવને સાચું પ્રતિક્રમણ હોય છે. બરાબર સમજાય છે? હા, ભારી વાત. આ કુંદકુંદાચાર દેવ આમ કહે છે. બરાબર તે જીવને જે કારણ પરમાત્મા પોતાનો જેમાંથી કેવળ જ્ઞાન આદિ કાર્ય પ્રગટ થાય એવો જે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન સચ્ચિદાનંદ પ્રભુ એને જે ધ્યાન કરે જાવે છે તે જીવને જે ખરેખર પરમ તત્વના સિદ્ધાંત પરમ તત્વ પોતાનું ભગવાન સ્વરૂપ શુદ્ધ આનંદ ઘનની શ્રદ્ધા પરમ તત્વ આનંદ ઘનનું જ્ઞાન અને અનુષ્ઠાન આનંદ ઘનનું આચરણ. અનુષ્ઠાન ખરું ને પ્રતિક્રમણ, અનુષ્ઠાન ખરું ને વ્યવહાર. એને છોડીને અતિન્દ્રિય આનંદના અનુષ્ઠાનની સન્મુખ છે તેને સાચું પ્રતિક્રમણ છે. જે પરમ તત્વના સિદ્ધાંત કારણ પરમાત્મા શુદ્ધ ધ્રુવ નિત્યાનંદ આત્મા એની જેને શ્રદ્ધા અંતર સન્મુખ થઈને જ્ઞાન અને એના અનુષ્ઠાનની સન્મુખ છે. એ સ્વના આચરણની સન્મુખ એમ કે છે. પર આચરણથી વિમુખ છે. શુભ રાગનું વ્યવહાર પ્રતિક્રમણ એનાથી વિમુખ છે એમ કે છે. હા 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 હા
જે ખરેખર પરમ તત્વના સિદ્ધાંત ભગવાન પૂર્ણાનંદ અખંડ આનંદ છો એવા અનુભવમાં શ્રદ્ધા, એવા અનુભવનું જ્ઞાન અને તેનું આચરણ, રાગના આચરણથી વિમુખ થઈ વિતરાગી આચરણની સન્મુખ છે, તેને વચન સંબંધી સર્વ વ્યાપાર વિનાનો, વ્યવહાર પ્રતિક્રમણનો વિકલ્પ અને વાણી વિનાનો નિશ્ચય પ્રતિક્રમણ હોય છે. હા હા સમજાણું આમાં? એ મેઘાણી આ બધું સમજવું પડશે. પણ એ ચૈતન કોણ છે? કેવડો છે? સર્વજ્ઞ કહેલો એવડો પાછો. અજ્ઞાનીઓ આત્મા આત્મા કરે એ આત્માનું ભાન નથી એને. અહીં તો પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ છે એને એક સમયમાં ત્રણ લોક જગ્યા એવા પરમેશ્વરે કહેલો તે આત્મા, જે આત્મા કે જે છતાં એમાં અનંત ગુણ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત આનંદ છે, અનંત સ્વચ્છતા છે, અનંત પ્રભુતા, અનંત કરતા કર્મ કર્મ સંપ્રદાન, એવી અનંતી શક્તિઓની એક એક શક્તિનું અનંત સામર્થ્ય, એવો આત્મા. એ આત્મા એવો બીજે કહી શકે? બીજે જાણ્યો નથી એટલે કહી શકે જ નહીં. સમજામ? આત્મા આત્મા કરે, આત્મા આમ કરો, આત્માનો અનુભવ, પણ આત્મા છે કેવો? કેવડો? શું છે એમાં? આત્મા તો વસ્તુ થઈ, એનું ક્ષેત્ર કેટલું, એનો કાળ કેટલો, એના ભાવ કેટલા, તમે કઈ શીખ શકાય? વેદાંતિ ને સામે રતનભાઈ વેદાંતિ શું ત્રિપાઠી, હા મનસુલા સૂર્યા, કારણ કે વેદાંતિ હતો ને અને પરિચય હતો જે ભણેલો થોડું એમાં એક વાર લખ્યો પત્ર કે આપણે કોઈ પણ પદાર્થની વ્યાખ્યા કરવી હોય તો દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી કરી શકાય, તો આત્માની પણ એ રીતે વ્યાખ્યા કરી શકાય. એમ કરીને બોલે ને કે આત્મા સર્વ વ્યાપક છે ફલાણું છે એમ હોઈ શકે નહીં. સમજાણું ગાય? એક પત્ર છે. જયારે કોઈ પણ ચીજની વ્યાખ્યા કરવી હોય તો ચીજ એટલે શું, એનું ક્ષેત્ર કેટલું, એની દશા શું, કેટલો કાળ રહે અને એનો ભાવ શું અને કેટલા ભાવ, એ વિના એ તત્વનું સ્વરૂપ ખ્યાલમાં આવી શકે? આત્મા એક દ્રવ્ય કહેવાય, એના અસંખ્ય પ્રદેશ છે એ ક્ષેત્ર કહેવાય. એનું એવું વિતરાગ સિવાય ક્યાંય અસંખ્ય પ્રદેશ એ વાત આવતી નથી ક્યાંય. અને અસંખ્ય પ્રદેશમાં શક્તિઓ જે અનંત એને ભાવ કહેવાય, વિકાર રહે એને તત્વ કહેવાય દ્રવ્યને, પણ વર્તમાન અવસ્થાને કાળ કહેવાય. આ જ વસ્તુની મર્યાદા છે. બરાબર. વસ્તુ આ જ રીતે હોઈ શકે, બીજી હોઈ શકે નહીં. એવો આત્મા જેને પુનઃને પાપના રાજની અવસ્થા છે એ પણ એ સિદ્ધ કરી. કઈ મલિનતા નથી જ એમ નહીં, એની દશામાં પુન પાપના ભાવ મેલા છે. બરાબર. એનાથી હટવું, ત્યારે અસંખ્ય પ્રદેશી ભગવાન અનુગુણનું ધામ એમાં આવવું, આ એનું નામ પ્રતિક્રમણ છે. સમજાણું આમાં? હા. ગુણેશ્વર દેવ પરમાત્મા ત્રિલોકનાથ એ સિવાય એ વાત ક્યાંય હોય નહીં.
વિશ્વધર્મ કરે છે ને, બધાની હારે સમન્વય કરો, કોની હારે કરે? અમૃત ને ઝેરના સમન્વય હોય નહીં. હોય કેટલા કે અમૃતે છે ને ઝેર છે એ અપેક્ષા પણ બે એ છે ને હરખા છે એમ નહીં. કુંકુંદાચાર્ય કેવડી પાસે જઈ 8 દી રહીને આ શાસ્ત્રો રચ્યા. બરાબર. બીજું વાત કરી છે. સર્વજ્ઞ પરમાત્મા મહાવીરમાં બિરાજે છે ત્યારે સિમંદર પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર દેવ સાચું પ્રભુ. એ સંમત 49 કુંકુંદાચાર્ય મુનિ દિગંબર થયા અહીંયા. હાજી. એ ત્યાં ગયા હતા ભગવાન પાસે. 8 દી રહી આવી નાખા કરે ત્યાં કોનુર હિલ, મદ્રાસ થી આ બાજુ 80 માઇલ ટેકરી છે. કોનુર હિલ નામની ટેકરી. વંદેવાસ ગામ છે જોડી 10,000 ગામ વસ્તીનું, એનાથી 5 મિનિટ દૂર છે. 2 વાર ગયા છે ત્યાં હતા. ત્યાંથી ભગવાન પાસે ગયા હતા. બરાબર. ત્યાં આવીને આકાશ રચ્યા. ત્યાં બરાબર. સાચું. તાડપત્રમાં રચ્યા હતા. એમાંનો આ પ્રકાર છે. લખીતંગ અધરથી મફતલાલની સહી એમ નહીં. લખીતંગ કુંકુંદાચારની હયાતી ભગવાનની પાસે હયાતી માંથી આવીને લખ્યા. સમજાનું કાંઈ? કુંકુંદાચારની સહી મારા કરેલા હતા. નિશ્ચિત થાય. એ છે ભાષા કેવી કરી છે. સંસાર લતાના મૂળનું પછી મૂળનું ફાલે, વૃક્ષ ફાલે ને એમ મિથ્યાત રાગદ્વેષી મૂળ છે. એમાંથી સંસારની વેદડી ફાલે, સંસારની લતા. તો અહીં કે છે શુભ ભાવ પણ સંસાર લતાનું ફળ રાગ છે. એનું નિવારણ કરીને અખંડ આનંદ પ્રભુ આત્મા, અતિન્દ્રિય આનંદ, અખંડ આનંદમય નિજ કારણ પરમાત્માને જાવે છે. ભગવાનનો આત્મા નહીં, ભગવાનનો આત્મા તો પર છે. એનું ધ્યાન કરે તો વિકલ્પ ઉઠશે. હરિહંત ને સિદ્ધ નું ધ્યાન કરવા જાય તો વિકલ્પ ઉઠી, કેમ કે પરદર છે. આ તો પોતાનો નિજ કારણ પરમાત્મા, જેમાં કાર્ય થવાની શક્તિ પડી છે, સિદ્ધ પદ થવાની શક્તિ એનામાં છે. સંસાર થવાની શક્તિ એનામાં નથી. સંસાર તો પર્યાયમાં અજ્ઞાન ભાવે ઉભો કર્યો છે, વસ્તુમાં નથી. કે છે એવું અખંડ આનંદમય નિજ કારણ પરમાત્મા, એને જે અંતર ધ્યાવે છે, એને ચૂસે છે, એનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ ઉગ્રપણે લે છે, એ જીવને કે જે ખરેખર પરમ તત્વનું શુદ્ધાંત જ્ઞાન ચારિત્રની સન્મુખ છે, સ્વભાવ સન્મુખ છે, રાગથી વિમુખ છે, સ્વભાવથી સન્મુખ છે. તો એ પર્યાય હોય આમ થાય. બરાબર. જેને પર્યાય અવસ્થા જ માની નથી એને પર વિમુખ, પરથી સન્મુખ છે અને સ્વથી વિમુખ છે, અને સ્વથી સન્મુખ છે અને પરથી વિમુખ, એ પર્યાય થાય ને એનામાં. પર્યાય એટલી અવસ્થા, હાલત. કાયમ ગુણ ને દ્રવ્ય કાયમ ચીજ છે, અને બદલતી દશા એ સમય સમય પલટે છે.
એવું જેને જ્ઞાન નથી આત્માનું, આત્મા આત્મા કરે તો એને પલટવાનું કરેતું નથી. અનાદિ રાગ અને વિકાર ઉપર લક્ષે એને ફેરવીને અંતરમાં લાવવું હોય તો પર્યાયમાં આવે છે. દશા પલટે છે, અવસ્થા પલટે છે, વસ્તુ એમને રહે છે. સમજાણું કાંઈ સાચું પ્રભુ. આવું જ્યાં દ્રવ્યગુણ ને પર્યાયનું જ્યાં જ્ઞાન નથી એને કોઈ પણ આત્માને તત્વનું જ્ઞાન છે હોઈ શકે નહીં. હા હું હરિભાઈ ક્યાં માર્ગ તો સાચો તો આ છે, સૂક્ષ્મ છે ને એમ છે, એવો જ છે ને એમ જ છે. ભગવાન આનંદ ખંડ પ્રભુ એ રાગમાં જોડાઈ ગયો છે અનાદિથી, એ દુઃખ છે. જો રાગમાં જોડાણો ન હોય તો અતિન્દ્રિય આનંદનો એને સ્વાદ પ્રત્યક્ષ હોવો જોઈએ. તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ નથી તો શુભાશુભ રાગમાં જોડાઈ ગયેલો છે. મલિન ભાવમાં નિર્મળ ભાવને અટકાવી દીધો છે. એ મલિન ભાવથી છૂટી નિર્મળાનંદ ભગવાન પૂર્ણાનંદ કારણ પ્રભુ એમાં જે ધ્યાન કરે છે ને એમાં આવે છે. એ જીવની શ્રદ્ધા જ્ઞાન સ્વસન્મુખ છે, એનું અનુષ્ઠાન પણ સ્વસન્મુખ છે. સ્વસન્મુખ હતો એ તો નક્કી થયું. સ્વસન્મુખ ન હોય ને સ્વસન્મુખ કરવો એ ક્યાંથી આવે? આ જ્યાં વસ્તુની સ્થિતિની જ ખબર નથી. ગુણનભાઈ લોજિક થી ન્યાય થી તો કહેવાય થાય, એમને માની લેવું એ વાત જૈન દર્શન હોય નહીં. એના ભાવમાં ખ્યાલ આપવો જોઈએ આવી છે આવી ન હોય. એ રીતે ખ્યાલ આવ્યા વિના ભાવની શ્રદ્ધા યથા થાય નહીં. ભણોસો ના આવે એ તો આવે છે, આમ છે આમ છે એમ ના આવે. એવા ભગવાન આત્માની સન્મુખ થયો છે અને વિકારથી વિમુખ થયો છે. ત્યારે એમ તો હતું કે વિકારની સન્મુખ અનાદિનો હતો. જો અનાદિનો સન્મુખ ન હોય તો તેને સન્મુખની દશાનો આત્માની સન્મુખનો આનંદ આવવો જોઈએ. પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં, દશામાં. એ દશા પોતાના દ્રવ્યગુણ ઉપર ન હોવાથી, દશાનું વલણ રાગ ઉપર હોવાથી મિથ્યા દ્રષ્ટિ, એ અજ્ઞાની રાગ ઉપર વલણ અને માને કે હું આત્માને માનું તો મિથ્યા છે. રાગને માને પોતાનું મિથ્યા જ્ઞાન, રાગમાં એકાગ્ર થાય એ આત્મ મિથ્યા છે. એ હતું હવે જેની બ્લાટ ખાધી જામ વસ્તુ ત્રિકાળ આનંદનો નાથ અનંત શક્તિનો પિંડ એના તરફ પર્યાયને વાળી એના સન્મુખિતો છે. સમજાણું કાંઈ આ એની મારે બહુ સમજાવું નથી કરી વાંચે તો આમ સન્મુખ થયો છે અંદર પ્રભુ. ગુરુનો શબ્દ ચૈતન અસંગ પ્રદેશી ક્ષેત્ર અનંત ગુણનું ધામ એવું એક રૂપ એની જે સન્મુખ થયો છે. સન્મુખ સન્મુખ તો સન્મુખ નો સતમુખ થાય. સન્મુખ સન્મુખ નો અસર આપો. સન્મુખ નો સન્મુખ મીંડાનો ન થાય ને. સન્મુખ સન્મુખ સમ્યક પ્રકારે મુખ કરો છે આત્માને, એની સન્મુખ થયો છે. તેને વચન સંબંધી સર્વ વ્યાપાર વિનાનો
સાચું પ્રતિક્રમણ ધર્માત્માને આવું હોય. બરાબર. એને વચનને નહીં ને વચન સંબંધેનો વિકલ્પ છે. પરિક્રમણાનો કામ મીઠા મીઠા ખોટું એ વિકલ્પ વિરાગ છે. બરાબર. એ વિનાનું નિશ્ચય પ્રતિક્રમણ હોય છે. બરાબર. પરમાત્મા અને સંતો કુંદકુંદાચાર આવે છે ને, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ, મંગલમ કુંકુંદારીઓ, કુંકુંદાચાર આમ ફરમાવે છે. બરાબર. બીજે નંબરે આવેલા. જૈન ધર્મ મંગલ ચોથું. એવી રીતે આચાર્યદેવ શ્રીમદ અમૃતચંદ્ર સુરી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 244 શ્લોક દ્વારા કહ્યું છે. સમયસારનો આધાર આપે. અલમ અલમતિ જલ્પે દુર્વિકલ્પે અનલ્પે અનલ્પે અયમય પરમાર્થ ચેતતામ નિત્યમ એક સ્વરસ વિસર પૂર્ણ જ્ઞાન વિસ્ફૂર્તિ માત્રાત ન ખલુ સમય સારાત ઉત્તરમ કિંચિત અસ્તિ. ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિ આચાર હતા. દિગંબર સંત વનવાસી રહેનારા જંગલમાં 900 વર્ષ પહેલા. કુંકુંદાચાર્ય મહારાજ 2000 વર્ષ પહેલા, સંમત 49. એ દિગંબર મુનિ જંગલવાસી એમનું આ સૂત્રું, એમની ટીકા કરનારા સમયસાની ટીકા આદિ અમૃતચંદ્રાચાર્ય. એ અમૃતચંદ્રાચાર્ય આમ કહે છે, અરે બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાવ. અલમ અલમતી જલ્પે દુર્વિકલ્પે. ઘણું શું કહીએ, ઘણા વિકલ્પથી શું થાય, બધા દુર્વિકલ્પો થઈ જાય. બસ થાવ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને એકને નિરંતર અનુભવો. પરમ અર્થ પદાર્થ પ્રભુ આત્મા ધ્રુવ, એનો અનુભવ કરો. આ સારમાં સાર કહેવાનું. જે અનાદિનો રાગ અને પુણ્યનો અનુભવ છે એ સંસાર છે, દુઃખ છે, ક્લેશ છે. ભગવાન અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ એવો પરમ અર્થ, પરમ પદાર્થ. પરમ અર્થ શબ્દ વાપર્યો, કારણ પરમાર્થ એમ બિંદી. પરમ અર્થ એટલે કે પાપના ભાવ, આસર સમનિદ્રા, બંધ મોક્ષ ભાવ એ બધા પર્યાયો છે. એ પરમાર્થ નથી. ત્રિકાળી આત્મ ભગવાન તે પરમર્થ છે. અવિનાશી પ્રભુ, અસંખ્ય પ્રદેશી અનંત ગુણનું એક રૂપ, એવું પરમ અર્થ. એકને જ નિરંતર અનુભવો. ભાષા જુઓ તો એમાં અનેકાંત ક્યાં રહ્યું? એકને જ અનુભવો, બીજાને અનુભવો. અનેકાંત આમ થયું. એકને ભગવાન પૂર્ણાનંદ પ્રભુ હું કહું, એને અનુભવો. ત્રણ લોકના ઘા તીર્થંકર ને પણ અનુભવો, એમ અહીં નથી કહ્યું. એને ન અનુભવો કેમ કે એના ઉપર લગ જતા તને રાગ થશે. હા હા હા. જો અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત મુનિ વનવાસી 900 વર્ષ પહેલા સમયસાર, પ્રવતનસાર, નિયમસાની 50 ટીકાની ટીકા કરનાર. એકને જ પરમ અર્થને એક શબ્દ. પરમ અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ વિનાયક ભાવ આનંદ. અર્થને એટલે એ પદાર્થને એકને જ, બીજાને નહીં. એનો અર્થ કે ભગવાન ત્રિલોકના નાથને નહીં, રાગને નહીં, એક સમયની પર્યાયને નહીં.
બરાબર. પરમ અર્થને એકને જ નિરંતર અનુભવ, પાછો નિરંતર. હા, વસ્તુ ભગવાન નિષ્ક્રિય રાગથી ભિન્ન એવી ચીજ એનું નિરંતર દ્રષ્ટિનો અનુભવ એના તરફ હોવાય. હા હા, કોઈ સમય માત્ર પણ રાગની મુખ્યતા કરીને રાગનો અનુભવ ને પર્યાયની મુખ્યતા કરીને એ હોઈ શકે એમ કે છે. બરાબર. હા હા, આ પછી એમ સમજ આપ્યો છે ને. આ પ્રત્યક્ષ બતાવે છે. હા, બરાબર. આ પરમ અર્થને એકને જો ગુણગુણીના ભેદરે નહીં. હા હા હા, નિરંતર અનુભવ, સતત પરિણામ દ્રવ્ય તરફનો ધારાવાહી ચલવો એમ. હા હા, વિતરાગી પરિણામ સોને સન્મુખ થયેલા નિરંતર એ પરિણામને કરો. સ્વસન્મુખના પરિણામ કરો. બરાબર. એ અનુભવો. હા હા હા, કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્વરાયમાન થવા માત્ર સમયસાર પરમાત્મા તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ પોતાનો આનંદ રસ પ્રભુ અતિન્દ્રિય આનંદનો રસ એના ફેલાવથી પૂર્ણ એવું જે જ્ઞાન તેના સ્વરાયમાન થઈ પ્રજ્ઞું પર્યાયમાં તેમને જ્ઞાન થવા માત્ર સમયસાર તેનાથી ઊંચું ખરેખર કાંઈ નહીં. એ પરમાત્મા એનાથી ઊંચું બીજું કાંઈ સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી. પુનઃના પરિણામ સાર નહીં. હા 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 હા, ભગવાનની ભક્તિનો ભાવ એ સાર નહીં એમ કે જાય જરા છે હો પણ એ છે. એ છે પૂર્ણ જ્ઞાન, જે જ્ઞાન તેના સ્વરાયમાન થવા માત્રથી જે સમયસાર તેનાથી ઊંચું કાંઈ નથી. બરાબર. કાંઈ પણ નથી. સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત અખંડાનંદ પ્રભુ આત્મા એનું ધ્યાન કરવું એ સારભૂત છે. અને એમાંથી જ્ઞાનની દશા પ્રગટ કરવી એ અત્યારે પર્યાયને સારભૂત કહેવામાં સાર તો ઠીકાવી છે. અને એને આશ્રયથી પ્રગટ દશા પૂર્ણ કરવી એ પણ સારભૂત છે. બાકી બીજું સાર કોઈ છે નહીં. પ્રમાણ વચન ગુરુદેવ.